તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને હું જઈ રહી છું નાવા. અને નાયા પહેલા હું એક કામ કરવાની છું અને એ કામ છે આ, એટલે કે ફેસ પેક લગાવવાનું. તો અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો આપણે બહાર જઈએ તો આપણી જે સ્કિન છે ખૂબ જ ડાર્ક થઈ જતી હોય છે. તો આપણી સ્કિન જે છે એમને ફરીથી સારી કરવા માટે મેં આ જે ફેસ પેક છે એ બનાવી છે. અને આ જે ફેસ પેક છે મેં ઘરે જ બનાવી છે. તો તમારી સ્કિન પણ ઉનાળામાં તમે બહાર જાઓ અને ડાર્ક પડી જતી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમને આ જે ફેસ પેક છે એ બનાવવાનું જરૂરથી શીખવાડીશ. તો હું નાહી લઉં અને નાહીને પછી તમને પાછી મળું. તો અત્યારે નાહીને હું ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે વાગી ગયા છે બપોરના બાદ. તો હું જઈ રહી છું જમવા અને તમે લોકો પણ ના જમી લેજો, જરૂરથી જમી લેજો અને બ્લોગના એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો. અને બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જજો. તો હમણાં આવ્યા તે ચોખા ખરીદવાવાળા બેન, તો એમની આગળ 7 કિલો જેટલા ચોખા વેચ્યા તો આટલા 160 રૂપિયા આવ્યા. અને અમારે અહીંયા તો જ્યારે ત્યારે એવા જે બેન હોય છે ચોખા અને ઘઉં ખરીદવા આવે છે, તો તમારે ત્યાં એવું કોઈ આવે છે કે નહીં, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પાણી આવે છે કે નહીં, પાણી આવે તો પીપળું જે છે ભરી લઈશું. અને કંઈ નક્કી નહીં, કાલે પણ પાણી નહોતું આવ્યું તો આજે પણ કદાચ ના આવે. તો અત્યારે આવે તો શેરીમાં પાણીપુરી વાળો, તો એની આગળ પાણીપુરી લીધી છે અને આ જે પૂરી છે એની અંદર એને નાખ્યું છે બટેટાનો જે મસાલો હોય છે એ નાખ્યો છે. અને એની અંદર જે કોબી હોય છે એના ટુકડા નાખ્યા છે અને લીલી ડુંગળી હોય છે એના પણ ટુકડા નાખ્યા છે. અને થોડાક જે પેલા શું કહેવાય, ચણા, જે ચણા હોય ને એ પણ આની અંદર નાખ્યા છે. તો તમારે ત્યાં કેવી પાણીપુરી મળે છે, એની અંદર શું શું નાખે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કોની કોની ફેવરિટ છે પાણીપુરી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને હું પરત કામ કરતી હતી તો મને ઊંઘ આવે છે તો હું સુઈ જાઉં છું. અને તમે લોકો પણ સુઈ જજો. તો ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ અને જય હનુમાન દાદા.